હવે તમારો મેઇન ટોપિક જે પ્રાચીન ઇતિહાસ ચાલુ થાય છે અહીંયાથી ચાલુ થાય છે. હવે આપણે ડિટેલમાં જોઈ લઈશું કે ભાઈ જ્યારે આદિ માનવના જમાનાની અંદર માણસ જીવતો હતો ત્યાંથી અત્યારે હાલ જે બેસે છે એ સમયગાળો કેવી રીતના ડિવાઈડ થયો એ આપણે અહીંયા જોવાનો છે. એને કહેવાય છે પ્રાચીન ઇતિહાસ. પ્રાચીન ઇતિહાસની અંદર 3 ભાગ પડે છે. એક પ્રાગૈતિહાસિક કાળ, પ્રાગૈતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. ઓકે, પ્રાગૈતિહાસિક કાળની અંદર હતું એવું કે લિપિ નહોતી. લિપિ નહોતી, કોઈને કંઈ ખબર પડતી નથી. હવે લિપિ ક્યાંથી શોધો? માંડ તો કપડાં પહેરતા શીખ્યો તો અને ખાવાનું ખાતા શીખ્યો તો એ વ્યક્તિ ક્યારે ભણવા કરવાનું કશું શીખી શકે નહીં, માટે એ લિપિ શીખ્યો નહોતો. એની અંદર પણ 3 ભાગ પડે છે. એક પૂરા પાષાણ કાળ, એક મધ્ય પાષાણ કાળ ને નૂતન પાષાણ કાળ. 3 ભાગ પડે છે, પૂરા, મધ્ય અને નૂતન. પૂરાની અંદર એવું આવશે, આપણે આગળ જોઈએ છીએ, પણ એવું આવશે કે જ્યારે આદિ માનવ તરીકેની જિંદગી જીવતો હતો. મધ્યની અંદર એવું ભાઈ કોઈ જગ્યાએ પોતે સ્થાયી થવા માટે મથતો રહ્યો. અને છેલ્લે નૂતનની અંદર એને કંઈક ઓજારો બોજારો શોધ્યા, કંઈક રહેઠાણ બેઠાણ શોધ્યું, કબીલાઓની અંદર બધું રહેવા બેવા ગયો, પેલું ધાતુઓની શોધ કરવા માંડ્યા. એ બધું આવશે નૂતનની અંદર. નૂતન એટલે નવું આપણે કહી શકાય. નવીન પાષાણ કાળ એવો શબ્દ પ્રયોજાય એ પણ આ જ કહેવાય, અને નૂતન પાષાણ કાળ એવો સમય પ્રયોજાય તો પણ આ જ કહેવાય, અથવા તો અંત્ય પાષાણ કાળ એવો સમય પ્રયોજાય તો પણ આ જ કહેવાય. દરેકની અંદર અલગ અલગ નામ અલગ અલગ છે, પણ સમય આ જ છે. હવે આવશે આદ્ય ઐતિહાસિક કાળ. આદ્ય ઐતિહાસિક કાળની અંદર શું છે? ભાઈ લિપિ તો હતી પણ ઉકેલાય નહોતી. તમને ખબર છે કે આપણે જેમ્સ પ્રિન્સેપે અશોકનો પેલો જે શોધી કાઢ્યો, પેલું શું કહેવાય, શિલાલેખ શોધી કાઢ્યો હતો, પણ એની લિપિ જે તે ટાઈમે ઉકેલાઈ નહોતી. પાછળથી આપણે એની લિપિ જનરલ ટોડ દ્વારા આઈ થિંક શોધાયો હતો, બરાબર. પછી એની લિપિ ફરીથી પાછળથી ઉકેલાઈ હતી. પરંતુ અત્યારે હાલ કેટલાય શિલાલેખો એવા છે કે જે તે ટાઈમના હતા, એની લિપિ અત્યારે હાલ દેખાય છે ખરા કે આવું કંઈક લખ્યું છે, પણ શું લખ્યું છે એ ખબર પડતી નહોતી. તો તે ટાઈમની અંદર લિપિ ઉકેલાય નહોતી. પછી ધીમે ધીમે આ બધા પુરાતત્વવાળા આવ્યા ને, પછી કદાચ એવું બની શકે કે એ લોકોએ લિપિ અમુક શિલાલેખોની શોધી કાઢી અને ખબર હોય કે આની અંદર શું છે. બાકી જે તે ટાઈમે તો નહોતું. એની અંદર શું આવશે તો કે સિંધુ ખીણની સભ્યતા અને વૈદિક સભ્યતા. સિંધુ ખીણની સભ્યતા તમને ખબર છે, મોહેન્જો-દડો હડપ્પા કાળની જે સભ્યતા છે એને સિંધુ ખીણની સભ્યતા કહેવાય. સૌથી વધુમાં વધુ ગુજરાતની અંદર તમને ખબર છે લોથલ છે, ધોળાવીરા છે, રોજડી છે ને, કુંતાશી છે ને, આ બધું આપણે જોઈશું. એ બધી સભ્યતા શું કહેવાય? સિંધુ ખીણની સભ્યતા. સિંધુ નદીની આસપાસના પ્રદેશની અંદર પાંગરેલી સભ્યતા એટલે સિંધુ ખીણની સભ્યતા. બીજું આવશે વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતાની અંદર ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. ઋગ્વેદિક કાળની અંદર આવશે પેલું જે રામાયણ છે ને, મહાભારત છે ને, વેદો છે ને, પુરાણો છે ને, પછી જે પેલા કૃષ્ણના 10 અવતારો થયા હતા ને, આ બધાને કહેવાય ઋગ્વેદિક કાળ. અને ઉત્તર વૈદિક કાળની અંદર એવું આવશે કે એના પછીનો જે સમયગાળો હતો, સમાજ સંસ્કૃતિ જે બધી હતી, એ ઉત્તર કાળની અંદર આવશે. નેક્સ્ટ આપણે જોઈએ ઐતિહાસિક કાળ. ઐતિહાસિક કાળના 3 ભાગ પડે છે. એક આવશે પ્રાચીન, એક આવશે મધ્યકાલીન, એક આવશે અર્વાચીન. પ્રાચીનની અંદર ચાલુ થાય છે ભાઈ મહાજનપદોથી. ભાઈ આપણા 16 મહાજનપદો હતા, 16 મહાજનપદો હશે, પછી મૌર્ય કાળ આવશે, પછી અનુમૌર્ય કાળ આવશે. એ બધા જે કાળો આવતા રહેશે એ બધા આવશે પ્રાચીનની અંદર આવશે. એના પછી આવશે મધ્યકાલીન. મધ્યકાલીનની અંદર આવશે એના પછીનો સમયગાળો, જેમ કે પછી કોણ આવશે? સોલંકી વાઘેલા કાળ આવશે ને, એ બધું આવશે ને. એ સોલંકી વાઘેલા આવશે ને, પછી મુગલો આવશે ને, પછી ઉત્તર મુગલ આવશે. ઉત્તર મુગલ પછી આવશે મરાઠા કાળ ને, ગાંધી યુગ ને, આઝાદી પછીનો સમયગાળો ને, તમામ પ્રકારનો આવશે અહીંયા આવશે ગાંધી નહેરુ યુગ. જે આપણે આઝાદી મળી ને ત્યાં સુધીનો બધો સમયગાળો એને આપણે પ્રાચીન ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. આમાં કોઈને કોઈ ક્વેરી હોય તો બોલો. જો ઇન બિટવીન આપણે બધું ભણવાનું તો છે જ, આ તો ખાલી તમને ઓવરવ્યુ. અત્યારે આપણે શું શીખીશું? આ કાળ અત્યારે હાલ આપણે શીખવાનો છે. અહીંયા લિપિ નહોતી, અહીંયા લિપિ હતી ઉકેલાઈ નહોતી, અને અહીંયા તો મોટા ગ્રંથો આપણને જોવા મળે છે, એટલે કે લિપિ આપણને જોવા મળે છે હાલ પ્રમાણમાં. જોઈ લઈએ ફરી એકવાર પ્રાચીન ઇતિહાસના કેટલા ભાગ પડે? 3 ભાગ. કયા? ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળની અંદર શું આવશે? લિપિ નહોતી. કયા 3 ભાગ પડે? પૂરા પાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ. આ 3 ભાગ છે, બરાબર.
આ બાજુ આવશે આદિ ઐતિહાસિક કાળ. એમાં શું હતું? લિપિ તો હતી પણ ઉકેલાય નહોતી. જે ધોળાવીરામાંથી મળ્યું હતું ને 10 અક્ષરનું સાઇન બોર્ડ મળ્યું તું ખરા, એની લિપિ ખબર છે? ના, ચિત્રાત્મક લિપિ હતી. નેક્સ્ટ આવશે સિંધુ ખીણની સભ્યતા અને વૈદિક સભ્યતા. સિંધુ ખીણની સભ્યતાની અંદર મેં તમને કહી દીધું જે જુદા જુદા સ્થળો મળે હતા એના વિશેની તમામ માહિતી સિંધુ સભ્યતાની અંદર આવશે. વૈદિક સભ્યતાની અંદર શું આવશે? ઋગ્વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. આ બાજુ ઐતિહાસિક કાળ. ઐતિહાસિક કાળની અંદર મજા આવે કેમ કે બધે બધું શું હશે? લખેલું બખેલું હશે, એ તમને જોવા મળશે. સૌથી વધારે તમને ખબર છે વાંચવાની વધારે એમ જ આવે. આમાં તો કશું હતું જ ના, એટલે થોડું થોડું જ વાંચવાનું આવે. પેલામાં તો બધું લખીને ગયા હતા, આપણે ઇતિહાસની અંદર વાંચ જ કરવું પડે. એમાં શું આવશે? પ્રાચીન સમયગાળો કયો? ઈસવીસન પૂર્વે 600 થી 712. ત્યારબાદ મધ્યકાલીનની અંદર 712 થી 1707. પેલું ઔરંગઝેબનું જે અવસાન થઈ જાય છે ને એ પછીનો સમયગાળો, એટલે આમાં આવશે. આમાં ઉત્તર મુગલ બી આની અંદર આવી જાય છે. જેમ કે પેલા નહોતા બહાદુર શાહ જફર ને એ બધા આની અંદર. નેક્સ્ટ આવશે અર્વાચીન, એટલે મીન્સ મરાઠા કાળથી ચાલુ કરી નહેરુ ગાંધી યુગ સુધીનું તમામ અહીંયા અર્વાચીનની અંદર આવી જશે. જૂના જમાનાની અંદર તમને ખબર છે કે પહેલા આપણે શાની અંદર લખતા હતા? તાળપત્રનો ભોજપત્ર અભિલેખોની અંદર આપણે લખતા હતા. કેટલીક વાર પરીક્ષાની અંદર આ મોસ્ટલી વ્યાખ્યાઓ પૂછાઈ જાય છે, તો આપણે એના વિશે જોઈ લઈએ. પહેલા આવશે તાળપત્રો. તાળપત્રો એટલે શું? તો કે વૃક્ષની છાલ ઉપર લિપિ કઈ? પાંડુલિપિની અંદર લખવામાં આવતા પ્રાચીન લખાણ એને શું કહેવાય? તાળપત્રો. એની અંદર સામાન્ય રીતે ખડતાલ અથવા તો શ્રીતાળના વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોઈ લો, તાળપત્ર આવું હોય, એને વૃક્ષની છાલ હોય, એનો જે ભાગ હોય પેલું જાડું વૃક્ષ હોય ને એમાંથી એની છાલ ઉપર આ લખતા હતા હાથેથી. બધું લિપિ ઉકેલાય છે? ના, કેમ કે એ સમયની લિપિ આપણે ઉકેલી શકતા નહોતા. ખાસ યાદ શું રાખવાનું? કયું વૃક્ષ આવશે? ખડતાલ અથવા તો શ્રીતાળ. કઈ લિપિ આવશે? પાંડુલિપિ. આ આપણા માટે મોસ્ટ એમ્પી. નેક્સ્ટ આવશે ભોજપત્ર. તો કે ભોજપત્ર એટલે શું? તો કે હિમાલય ક્ષેત્રની અંદર જોવા મળતું ભુર્જ નામના વૃક્ષની છાલ. કયું વૃક્ષ આવશે? ભુર્જ નામનું વૃક્ષ. એ ક્યાં જોવા મળે છે? હિમાલયની અંદર. આમાં પણ લિપિ કઈ આવશે? પાંડુ લિપિ. અને એના ઉપર જે લખાણ લખવામાં આવતું હતું એને શું કહેવામાં આવે છે? ભોજપત્ર. નેક્સ્ટ આવશે તામ્રપત્ર. આનાથી દરેક વ્યક્તિ પ્રચલિત હશે. કઈક વેરી બંનેમાં ડિફરન્સ. તાળપત્ર એવું છે, ખડતાલ અથવા તો શ્રીતાળ આ જે વૃક્ષ હતા ને એની છાલ ઉપર લખવામાં આવતું. જ્યારે ભોજપત્ર એ શું? તો કે હિમાલય વિસ્તાર, જે પર્ટિક્યુલર વિસ્તાર છે એમાં ભુર્જ નામનું જે વૃક્ષ હતું એના ઉપર જે પત્ર લખવામાં આવતું એને ભોજપત્ર કહેવાય. બાકી બીજો કોઈ ડિફરન્ટ નથી. લખવામાં આવતું તો ઝાડની છાલમાંથી, પણ વૃક્ષ ડિફરન્ટ પડે છે ખાલી. ઓકે, ચલો હવે આવશે નેક્સ્ટ તામ્રપત્ર. તામ્રપત્ર એટલે શું? તો કે તાંબાની પતરીઓ પર કોતરકામ કરી લખાયેલું પ્રાચીન લખાણ. ઓકે, આ તમારે ઈઝી છે. તામ્ર એટલે તાંબુ, એના પતરા ઉપર જે લખાય એ બધું શું કહેવાય? તામ્રપત્ર. પહેલાના જમાનામાં તમને ખબર છે કે રાજાઓ આપણે અત્યારે દસ્તાવેજો કરાવીએ અને એ સમયની અંદર કોઈને કંઈ આપવું હોય શું કરે? તાંબાના પતરા ઉપર લખાણ. તમે ખબર હશે આપણે ભણતા હતા ત્યારે પેલો વીર ભામાશા વાળો પાઠ આવતો હતો, ખબર છે કે ભાઈ દુષ્કાળ પડે તો ને ભાઈ વીર ભામાશા એનું જે કામ કરતા હતા તાંબાના પતરા ઉપર બધું રાજના નામે લખીને જતા રહેતા. પછી જે તામ્રપત્ર વંચાવે છે ખબર પડે છે એવા પત્રના જે લેખો હોય એને તામ્રપત્ર કહેવાય. આ પણ તમારા માટે ઈઝી ખબર પડી જાય. પહેલું શું જોયું? તાડપત્ર. બીજું શું જોયું? ભોજપત્ર. ત્રીજું શું જોયું? તામ્રપત્ર. હવે આવશે અભિલેખ કે શિલાલેખ. અભિલેખ કે શિલાલેખ. પ્રાચીન રાજાઓ પોતાની યાદગીરી રાખવા માટે મોટા શાસન વિષયના કરારો, આજ્ઞાઓ કે પોતાની સિદ્ધિઓ પથ્થરો પર કંડારીને રાખતા હતા, જેને આપણે અભિલેખ અથવા તો શિલાલેખ કહીએ
છીએ તમને ખબર છે જુનાગઢની અંદર અશોકનો જે શિલાલેખ છે એના ઉપર આપણે કહીએ પ્રાચીન રાજાઓ શું કરતા હતા તો કે પોતાના જે કરારો હોય જે તે ટાઈમે વિષયો હોય અથવા તો દાન કોઈને આપ્યું હોય એ જેમ કે કોઈ જમીન દાનમાં આપી છે તો એ ટાઈમે જે શિલાલેખ હોય એના ઉપર લખી દે કે ભાઈ આટલી જમીન આ વ્યક્તિના નામે પછી જે પોતાની રાજ્યની અંદર જે વ્યવસ્થાઓ કરતા હોય અશોક પોતે જે રાજ્ય વ્યવસ્થા ચલાવતો હતો ને બૌદ્ધ ધર્મનું જે પાલન કરતો હતો એને પોતાની 14 ધર્માંજ્ઞાઓ કહો કે ભાઈ અનુશાસનના નિયમો કહો એ બધું ક્યાં કર્યું છે શિલાલેખો ઉપર એમને કોતરાયેલું છે તો જોઈ લો ફરી એકવાર જોઈ લે કે પોતાના કરારો આજ્ઞાઓ અને સિદ્ધિઓ પથ્થર ઉપર કંડારવામાં આવતા હતા એને આપણે અભિલેખ અથવા તો શિલાલેખ કહેવામાં આવે છે અત્યારે હાલ રાષ્ટ્રીય અભિલેખાગાર સંગ્રહાલય કઈ જગ્યાએ આવેલું છે તો કે દિલ્હી ખાતે આવેલું છે દાખલા તરીકે અશોકે કોતરાવેલ 14 શિલાલેખો આનું એક મેન ઉદાહરણ છે લાસ્ટ આવશે સિક્કાઓ જે તે ટાઈમમાં જે સિક્કાઓ હતા એ સિક્કાઓ તમને ખબર છે કે અત્યારે હાલ જે સિક્કાઓ પાડવામાં આવે છે એ સમયની અંદર ધાતુ અથવા તો જે મિશ્રણ હોય જેમ કે સિક્કાઓ આહતના સિક્કાઓ કહેવાતા એની અંદર એક ધાતુ હોય એક પ્રકારનું એના ઉપર એ લોકો બીબું રાખતા નાનું બીબું આમ પાડી દે એટલે જે સિક્કો હોય ને એ ઉપસી આવે મોસ્ટલી એ લોકો 5 આકારની અંદર પંચમાર્ક જેમ થાય ને એમ પંચમાર્ક આકાર બનાવતા હતા માટે એ સમયના સિક્કાને આપણે પંચમાર્ક સિક્કા અથવા તો આહતના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીનમાં પ્રાચીન સિક્કાનું નામ જો તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે પ્રાચીન કાળની અંદર કયા સિક્કા હતા તો આપણે શું લખશું આહત અથવા તો પંચમાર્કના સિક્કા પછી તો આગળ આવશે બધા ચાંદીના સિક્કા સોનાના સિક્કાના શું નામ હતું એ જે તે ટાઈમે આપણે જોઈશું કેમ કે અત્યારે જોઈશું તો તમે કન્ફ્યુઝ થઈ જશો માટે આપણે ખાલી યાદ રાખવાનું પ્રાચીન કાળના જે સિક્કા હતા એને શું કહેવામાં આવે છે આહતના સિક્કા અથવા તો બીજા નામે કહીએ તો પંચમાર્કના સિક્કા એટલા માટે કે એના 5 ખૂણા હતા જે તે સમય માટે અને લાસ્ટ આવશે હસ્તપત્રોની અંદર શું છે કે ભાઈ તાળપત્રો અને ભોજપત્રો પર જે લખાણ લખવામાં આવતું હતું એ બધું પોતે કોઈ પેનનો ઉપયોગ કરે નહીં હાથથી મીન્સ કે હાથથી આંગળીથી ના લખે પણ જે પથ્થરોનો એનો ઉપયોગ કરતા હોય ને એ પ્રમાણે એ લોકો લખાણ લખતા હતા માટે હાથ દ્વારા જે લખવામાં આવેલું લખાણ હોય એને શું કહેવામાં આવે છે હસ્તપ્રત કહેવામાં આવે છે અહીંયા આપણે 5 વસ્તુ જોયું પહેલા જોયું તું શું તાડપત્રની અંદર કયા વૃક્ષ આવશે ખડતાલ અથવા તો શ્રીતાળ લિપિ પૂછે તો કઈ આવશે પાંડુલિપિ એના પછી શું જોયું ભોજપત્ર કયો પ્રદેશ કયો હિમાલય કયું વૃક્ષ ભુર્જ નામનું વૃક્ષ અને એમાં પણ લિપિ કઈ આવશે પાંડુલિપિ ત્રીજું આપણે શું જોયું તામ્રપત્ર એટલે તાંબાના પત્ર ઉપર લખવામાં આવે ચોથું આપણે શું જોયું અભિલેખ અથવા તો શિલાલેખ કોણ રાજાઓ પોતાના જે વચનો અને નિયમો અને ધર્માંજ્ઞાઓ બધું કંડારવા માટે પથ્થરનો જે ઉપયોગ કરતા હતા એ પથ્થર ઉપર લખેલું લખાણ એટલે અભિલેખ અથવા તો શિલાલેખ એક્ઝામ્પલ તરીકે આપણે શું જોયું અશોકનો 14 શિલાલેખો જોયા નેક્સ્ટ આપણે જોયું આહત સિક્કાઓ એટલે શું સૌથી પ્રાચીન ચિહ્નવાળા સિક્કાઓ એના બીજા નામે શું કહેવામાં આવતું હતું પંચમાર્ક કેમ કે એમના 5 ખૂણા હતા નેક્સ્ટ લાસ્ટમાં જોયું આપણે હસ્તપ્રત એટલે શું તાડપત્ર કે ભુજપત્ર એના ઉપર હાથથી લખવામાં આવેલું લખાણ એટલે હસ્તપ્રત પછી આગળ આપણે જોઈશું સ્કંદગુપ્તના સમયની અંદર લખવામાં આવ્યા હતા પછી સમુદ્રગુપ્તના સમયની અંદર લખવામાં આવ્યું હતું આ બધું છે એ કહેવાય છે અભિલેખો અથવા શિલાલેખો સિક્કાઓની અંદર આપણે જોયું આહતના સિક્કા છે આગળ સમય જતા તમને ખબર પડશે કે ભાઈ ચાંદીના સિક્કાઓ પર લખાણ લખવામાં આવતું એને કરશા પણ કહેવામાં આવે છે આ બધા જે સિક્કાઓ આવે એ બધા સિક્કાઓ દ્વારા પણ આપણે પુરાતત્વ સ્ત્રોતો દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ કેટલાક સિક્કા ઉપર સાલવારી લખી હોય કેટલાક ઉપર રાજાના પેલા જે મોહર હોય એ મૂકેલી હોય તો આ બધા દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ તો પહેલો સ્ત્રોત આપણે કયો જોયો પુરાતાત્વિક સ્ત્રોત નેક્સ્ટ આવશે સાહિત્યિક સ્ત્રોત સૌથી મોટામાં મોટો સ્ત્રોત કહીએ ને તો આપણે સાહિત્યિક સ્ત્રોત કોઈ લખાણ લખેલું છે એ દ્વારા આપણે કહી શકીએ પરંતુ સાહિત્યિક સ્ત્રોતની અંદર તમને ખબર છે મેં આગળ કહી દીધું કે પ્રાચીન કાળનો પ્રારંભ
મુખ્યત્વે ક્યાંથી થાય છે? મૌર્યકાળથી થાય છે. ભાઈ મૌર્યકાળથી મેગેસ્થનીસે જે પુસ્તક લખ્યું ઇન્ડિકા, એના ઉપરથી આપણને ખબર પડે છે કે ભાઈ ઇન્ડિકા પુસ્તકની અંદર મૌર્યકાળની માહિતી મળે છે. એના પહેલાનો જે હોય છે એની અંદર આપણને એટલા બધા કોઈ પુસ્તકો મળતા નથી. આપણને શું મળે છે? પુરાતાત્વિક સ્ત્રોત મળે છે. એની અંદર જે છે સિક્કાઓ અને અભિલેખો, ધાતુલેખો દ્વારા આપણને ખબર પડે છે કે ભાઈ જૂના જમાનાની અંદર આવું હતું. મૌર્યકાળમાં તેનું ચોક્કસ પ્રમાણ મળે છે. તે પહેલા પ્રાગ ઐતિહાસિક કાળ અને આદ્ય ઐતિહાસિક કાળની અંદર સંસ્કૃતિઓ પાંગરી હતી, એટલે કે સાહિત્ય કોઈ પણ પ્રકારનું આપણને મળતું નથી. મળે છે સિક્કાઓ, અભિલેખો, શિલાલેખો, ધાતુઓ મળે છે. અત્યારે હાલ પણ મળે તો એ જ પ્રકારના અવશેષો મળે છે. બીજું તમને ખબર છે કાર્બન ડેટિંગ પદ્ધતિ એટલે અથવા તો C40, એના દ્વારા આપણને ખબર પડી જાય કે જે કાર્બન ઉત્પન્ન થાય ને એનાથી આ વસ્તુ છે કેટલા વર્ષ જૂની છે. કોઈ મનુષ્યનું દાટેલું હોય, હવે મનુષ્યની અંદર કૂતરું બી દાટેલું છે. હવે આપણે પુરાતાત્વિક છે શોધ્યું છે, બધું શોધ્યા પછી આપણને કેવી રીતના ખબર પડે કે આ કેટલા વર્ષ જૂનું છે? તો એના પરથી તમને ખબર છે કે ઓક્સિજન માણસ જીવે ત્યાં સુધી જ લે, મર્યા પછી તો કાર્બન ડાયોક્સાઇડ જ ઉત્પન્ન થાય. એ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણથી એ લોકો નક્કી કરે છે કે ભાઈ આ વસ્તુ કેટલા વર્ષ જૂની છે. ઓકે, તો એ પ્રમાણે આપણને ખબર પડે કે જૂના જમાનાની અંદર એ જ હતું. આપણને સાહિત્યિક સ્ત્રોત મોસ્ટલી ક્યાંથી જોવા મળે છે? મૌર્યકાળની અંદર. એની અંદર આપણે જોયું ઇન્ડિકા, અલ-બિરુનીની મેં તમને આગળ વાત કરી એમ, કિતાબ ઉલ હિન્દ. ઓકે, બીજું આપણને વૈદિક સાહિત્ય અને પુરાણોની અંદર જે વસ્તુ જોવા મળે છે એ બી આપણે કહી શકીએ ભાઈ વૈદિક સાહિત્ય છે, પુરાણો છે, એની અંદર જે વસ્તુ જોવા મળતું હશે એ આપણે માનીએ છીએ કે ભાઈ વૈદિક સાહિત્યની અંદર તમને ખબર છે કે ભાઈ 4 વેદો લખવામાં આવે તો વેદોની અંદર જે વસ્તુ છે એ આપણે માનીએ છીએ. જે તે ટાઈમે લખાયા હતા એ વસ્તુ માન્ય. બીજું તમને હું કહી દઉં, જ્યારે ઇતિહાસની શરૂઆત થાય છે ને તો જે તે ટાઈમે ઇતિહાસ તમને ભણાવવામાં આવતો હતો એ સિંધુ સભ્યતાથી ભણાવવામાં આવતો હતો. કેમ? તો કે સંશોધકોએ શોધ્યું હતું કે સિંધુ સભ્યતાથી. પહેલા જૂના જમાનાની ચોપડી જોશે ને હિસ્ટ્રીની, તેમાં પણ સિંધુ સભ્યતાથી જ જોવા મળશે. આગળ જતા આ ASIની સ્થાપના થઈને એ બધા પછી ખબર પડી કે ભાઈ સિંધુ સભ્યતા પહેલા બી કોઈક હતું. માટે પછી અત્યારે આપણે પ્રાગ ઐતિહાસિક કાળ ને ઐતિહાસિક કાળને બધું ભણીએ છીએ. અહીંયા આપણે જોઈ લીધું. આના સિવાય પણ સાહિત્યિક સ્ત્રોતની અંદર ઘણી બધી બુક્સ છે જે આપણે લખી નથી, પણ મૌર્યકાળથી ચાલુ કરીએ ને તો ઘણી બધી બુક્સ હશે. આ હ્યુએનસાંગની સિયુકી છે, કોઈ ફાહિયાનની ફોકોક્વી છે, કે કોઈ રાજાઓએ ઘણી બધી પુસ્તકો લખી છે. એ બધી પુસ્તક શું કહેવાય? સાહિત્યિક સ્ત્રોત. નેક્સ્ટ આપણે જોઈએ વિદેશી યાત્રીઓનું વર્ણન. ભારતની અંદર મોસ્ટલી સાહિત્યકાર એવા છે કે જે વિદેશથી આવે છે, વિદેશી જે યાત્રીઓ આવે છે એનું જે વર્ણન છે એના દ્વારા જ આપણને ભારતના ઇતિહાસની માહિતી મળે છે. તમે અત્યાર સુધી જોયું કે પહેલો ઇતિહાસ લખનાર કોણ? મેગેસ્થનીસ. તો મેગેસ્થનીસે ઇન્ડિકા લખી, ભારતનો હતો? ના, તો કે વિદેશથી આવ્યો તો પણ ભારતની અંદર ભારતનું વર્ણન કરીને ગયો છે. બીજું આપણે જોયું હ્યુએનસાંગ. હ્યુએનસાંગ એ ચીની પ્રવાસી યાત્રાળુ હતા, પરંતુ એ હર્ષવર્ધનના સમયની અંદર આવે છે. તો હર્ષવર્ધનને પછી ત્યાંથી પાછો મૈત્ર કાળની અંદર આ ધ્રુવસેન બીજાના દરબારમાં આવે છે. તો એની દક્ષિણની અંદર પલ્લવ વંશની અંદર નરસિંહવર્મનના અંદર આવે છે. તો એની નાલંદા વિદ્યાપીઠની અંદર એ પોતે અભ્યાસ કરે છે. તો એની બધી વિગતોની માહિતી એ પોતે લખે છે. કેવી રીતના લખે છે? કોઈ ભારતનું પ્રવાસ કરે છે ને ભારતની માહિતી લખે છે. ભારત પોતાનો લેખ લખતો નથી, પરંતુ વિદેશી આવેલા લોકો એ ભારતના ઇતિહાસની માહિતી આપે છે. હવે આપણે જોઈએ એની અંદર પ્રાગ ઐતિહાસિક કાળ. આગળ મેં તમને આગળ ચલાવ્યું છે કે ભાઈ પ્રાગ ઐતિહાસિક કાળ આપણે આજે જોવાનો છે. ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ છીએ શાંતિથી. કોઈને કોઈ ક્વેરી, કોઈ કન્ફ્યુઝન તો નથી ને આટલે સુધી. મારું માનવું એવું છે કે અહીંથી તમે બહાર જાવ એટલે તમને હિસ્ટ્રીનું આટલું તો બધું પાક્કું થઈ જ જવું જોઈએ. પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાય આવડી જવો જોઈએ. ચલો, પ્રાગ ઐતિહાસિક કાળ આ જોયું, લિપિ નહોતી. નેક્સ્ટ આપણે એના 3 પ્રકાર બી જોયા. કયા જોયા? પુરા પાષાણ, મધ્ય પાષાણ, નૂતન પાષાણ. પુરા પાષાણની અંદર પાછા 3 પ્રકાર આવશે. કયા? આદિપુરા પાષાણ, મધ્યપુરા પાષાણ અને અંત્યપુરા પાષાણ. ઓકે, એમાં આપણે પ્રથમ જોઈએ છે પ્રાચીન પાષાણ યુગ. પહેલો ટોપિક કયો આવ્યો? પુરા પાષાણ એટલે જ પ્રાચીન પાષાણ. એના 3 પાઠ પડે છે. એમાંનો પહેલો પાઠ છે આદિપુરા પાષાણ યુગ, જે આપણે અહીંયા જોઈએ છીએ.
ઓકે, આદ્યપુરા પાષાણ યુગ. ઓકે, પહેલો સમયગાળો આદ્યપુરા પાષાણ યુગ. સમયગાળો કયો? તો કે 5000 થી માંડીને 50,000 થી માંડીને 1 લાખ વર્ષો પૂર્વેનો જે સમયગાળો છે એને આપણે પુરા પાષાણ અથવા તો પ્રાચીન પુરા પાષાણ કહી શકીએ છીએ. એની અંદર જોઈ લો કે ભૂસ્તર શાસ્ત્રી રોબર્ટ બ્રુસ ફૂટ આ પહેલો મુખ્ય છે. જુઓ, આ ઇંગ્લિશ વર્ડ છે પેથોલિક એજ એટલે કે જૂનું, પ્રાચીન. ઓકે, એ આપણને પૂછાશે ને, કેમ કે ઇંગ્લિશ જલ્દી આપણને પૂછાતું નથી, પણ આ તો બધાની જાણકારી માટે. બીજું, ભૂસ્તર શાસ્ત્રી હતા. આ ખાસ મોસ્ટ ટાઈમપી છે કે જૂની પરીક્ષાઓની અંદર ક્લાસ 3 નો ફેવરેટ પ્રશ્ન હતો કે આ તો પૂછાય. શું નામ છે? રોબર્ટ બ્રુસ ફૂટ. કઈ સમયની અંદર? ઈસવીસન 1893 ની અંદર વિજાપુર તાલુકાના મહેસાણાના કોડ અને પેઢામલીમાંથી માનવકૃત ઓજારો મળ્યા હતા. જોઈએ કોના દ્વારા, કોણે શોધ્યા છે ઓજારો? રોબર્ટ બ્રુસ ફૂટ. કઈ સાલમાં શોધ્યા? જો હશે તો ક્યાર નહીં, પણ એમને શોધ્યા એ સમયગાળો અહીંયા લખેલો છે. કયો સમયગાળો છે? 1893, વિજાપુર તાલુકાના મહેસાણા જિલ્લાની અંદર. ઓકે, વિજાપુર તાલુકાનો મહેસાણા જિલ્લો. હાલનો જે મહેસાણા જિલ્લો છે પરીક્ષાની અંદર ક્યાં કેવું પૂછે તમને કન્ફ્યુઝ કરવા, અત્યારે જે મહેસાણા છે વિજાપુર એ મહેસાણામાં છે. જે તે ટાઈમે ક્યાં હતું? તો કે વડોદરા શહેરમાં. જે સમયની અંદર વડોદરા શહેરની અંદર વિજાપુર હતું, અત્યારે હાલ ક્યાં છે? મહેસાણાની અંદર. કયા અવશેષો મળ્યા છે? કોટ અને પેઢામલી. આના આપણે કોટની જગ્યાએ કોડ બી અમુક જગ્યાએ છે, તો કોડ અને પેઢામલી ખાતે માનવકૃત ઓજારો મળ્યા હતા. અહીંયા લખ્યું નથી, પણ હું કહી દઉં કે કઈ નદી હતી? તો કે સાબરમતી. સાબરમતી નદીના કિનારે આ અવશેષો મળ્યા હતા. જુઓ, તમારે આ આદ્યપુરા પાષાણ યુગની અંદર યાદ શું રાખવાનું છે? તો આટલું જ. કોણ? રોબર્ટ બ્રુસ ફૂટ. કઈ સાલમાં? 1893. ક્યાંથી શોધ્યા? વિજાપુર તાલુકાના મહેસાણા જિલ્લાની અંદર. સ્થળ પૂછે તો શું આવશે? કોડ અને પેઢામલી. કઈ નદીના કિનારે? સાબરમતીને. શું શોધ્યું? માનવકૃત ઓજારો શોધ્યા. નેક્સ્ટ આપણે જોયું કે આદ્યપુરા પાષાણની અંદર ઈસવીસન 1941 ની અંદર લાગણજ જિલ્લો કયો? મહેસાણા. ક્યાંથી અવશેષો મળ્યા છે? તો મહીકોતર ખાતેથી, વલસાડ છે, ડાંગ છે અને કચ્છ જિલ્લામાંથી પણ આવા ઓજારો મળ્યા છે. કઈ સાલની અંદર? 1941 ની અંદર. લાગણજ કઈ જગ્યાએ આવેલું છે? મહેસાણા. એ સિવાય મહીકોતર છે, ડાંગ છે, વલસાડ છે અને કચ્છ જિલ્લામાંથી આ બધા ઓજારો મળ્યા છે. સૌ પ્રથમ ઓજારો કઈ સાલમાં? 1893. કોણે શોધ્યા? રોબર્ટ બ્રુસ ફૂટ. ઓકે, બોલશો તો યાદ રહેશે. બોલવાથી આપણું માઇન્ડ શાર્પ રહે, તો યાદ રહે, એટલે બોલવું જરૂરી છે. ઓકે, કયા તાલુકો પૂછે તો વિજાપુર. જિલ્લો પૂછે તો મહેસાણા. જે તે ટાઈમે કયું શહેર ગણાતું હતું? વડોદરા. અને કઈ નદીના કિનારેથી મળ્યા? સાબરમતી. એ પછી આપણે આયા 1941 ની અંદર ક્યાંથી મળ્યા? લાગણજ. કઈ જગ્યાએ આવ્યું? મહેસાણા. લાગણજ સિવાય બીજે ક્યાંથી મળ્યા? તો શું આવશે? મહીકોતર, વલસાડ, ડાંગ અને કચ્છ જિલ્લો. આના ઉપરથી આપણે કહી શકાય, શું માની શકાય કે ગુજરાતની અંદર ક્યાંથી માનવકૃત ઓજારો મળ્યા છે? તો કે સમગ્ર ગુજરાતમાંથી જે પાઠ પડે છે બધા લઈ લીધા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, બધે પ્રદેશેથી આપણને માનવકૃત ઓજારો ક્યારે? તો કે આદ્યપુરા પાષાણ યુગથી મળવાના ચાલુ થયા છે. ઓકે, આમાં કોઈને કોઈ ક્વેરી છે? ના. ઓકે, તો આ સમયની અંદર શું હતું? તો એ સમયની અંદર આદિ માનવ પોતે જંગલી અવસ્થાની અંદર જીવન જીવતો હતો. શું ખાતો હતો? તો કે કંદમૂળ અને પ્રાણીઓના શિકાર કરતો હતો. નભતો હતો, મીન્સ એના ઉપર આધાર રાખતો હતો. આગળ વલ્કલ પાંદડા ધારણ કરતો હતો અને કપડાં પહેરતો નહોતો. તમને ખબર છે આદ્યપુરા પાષાણની અંદર એ કઈ કામ કરતો નહોતો. જંગલની અંદર રહેવાનું, જે પાંદડા મળે એ ખાવાના, વલ્કલના કપડાં પહેરવાના. આગળ જતા જો પહેલા સ્ટાર્ટિંગની અંદર એ કપડાં પણ નહોતો પહેરતો. પછી શું છે કે એને ખબર પડી કે ભાઈ પાંદડાના કપડાં પહેરવા જોઈએ, એવું ધીમે ધીમે તો કે પાંદડાના કપડાં પહેરતો, પણ પેલા કપડાં પહેરતો નહોતો.
ગુજરાતની અંદર આદિ માનવ આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યા હોય એવું માનવામાં આવે છે. તમને ખબર હશે કે ભાઈ આદિ માનવ કહેવામાં આવે કે ભાઈ આફ્રિકાના પૂર્વ જે પેલા વાંદરાના જે અવશેષો તમે જોશો ને એ ધીમે 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 માણસ જીસીઆરટીની કંઈક 6ઠ્ઠા ધોરણની બુક છે ને એની અંદર આ ફોટો આપેલો છે. પેલા વાંદરામાંથી માણસ કેવી રીતના બન્યો આદિ માનવ. જીસીઆરટી કોક અત્યારની એનસીઆરટી કો બંનેની અંદર એ આપેલું છે. માટે ધીમે 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 માણસના રૂપમાં આવ્યો અને ક્યાંથી આવેલો છે ગુજરાતની અંદર તો કે આફ્રિકાના પૂર્વ કિનારાથી આવેલો છે એવું માનવામાં આવે છે. એવું શ્યોર નથી કેમ કે ત્યાર તો કોઈ જોવાય નતું પણ એવું માનવામાં આવે છે. ઓકે, એ થઈ ગયું આપણે પૂરા પાષાણ યુગ, આદ્ય પૂરા પાષાણ યુગ. હવે નેક્સ્ટ આવશે મધ્ય પૂરા પાષાણ યુગ. આદ્ય પૂરા પાષાણ યુગની અંદર આપણે 1893 વાળું જોયું. શું જોયું? નામ શું હતું સંશોધનકારનું? રોબર્ટ બ્રુટ ફૂટ. સાલ કઈ? 1893. તાલુકો કયો? વિજાપુર. જિલ્લો કયો? મહેસાણા. જે તે સમયનું કયું શહેર? વડોદરા. નદી કઈ? સાબરમતી. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોયું 1941. કઈ જગ્યા? લાગણજ. ક્યાં આવ્યું? મહેસાણા. એ સિવાય આપણે જોયું મહીની, કોતર. બીજું શું જોયું? ડાંગ જોયું, વલસાડ જોયું અને કચ્છ જોયું કે જ્યાંથી મળ્યા હતા. આના ઉપરથી આપણે ડિસાઈડ કર્યું કે આદ્ય પૂરા પાષાણ યુગના અવશેષો આપણને ગુજરાતના 5 પ્રદેશો કયો? ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ બધી જગ્યાએથી મળ્યા હોવાનું માનવામાં આવે છે. બીજું નેક્સ્ટ આપણે શું જોયું કે ભાઈ એ સમયની અંદર આદિ માનવ તરીકે વસવાટ કરતો હતો. શું ખાતો હતો? પાંદડા અને માંસ ખાતો હતો. નેક્સ્ટ આપણે જોયું કે વલ્કલ પહેરતો નહોતો, પાંદડાના કપડાં એ પહેરતો હતો. એ આપણે જોયું. હવે નેક્સ્ટ જોઈએ મધ્ય પૂરા પાષાણ યુગની અંદર ધીમે 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 એનામાં નોલેજ આવે છે. શું છે તો કે ઓજારો વધુ સારા ઘડાયેલા અને નાના હતા. ઓજારો એમને કર્યા. કેમ તો કે પ્રાણીઓનો શિકાર કરવા માટે. એ જુઓ જે તે ટાઈમે ઓજારોનો ઉપયોગ થાય છે લડાઈ કરવા માટે નથી કરતો કેમ કે એને એ બધું ઝઘડાની ને એની કોઈ ત્યારે ખબર હોતી નહીં, પરંતુ એ પોતે પથ્થરના બનાવેલા ઓજારોનો ઉપયોગ કરે છે. તીક્ષ્ણ. કદાચ તમે કોઈ પિક્ચર જોયું હોય આવું કોઈ સાઉથના ને એના તો આવું બધું બતાવે છે કે ભાઈ પથ્થરના જે ઓજારો હોય તીક્ષ્ણ. કેમ તો કે એ ઓજારોથી એ આસાનીથી પ્રાણીઓના શિકાર કરી શકે અને એનું માંસ ખાઈ શકે. માટે એના ઓજારો ઘડાયેલા અને નાના હતા. માનવ દૂરથી જ શિકાર કરતો થયો હતો. દૂરથી મીન્સ એવા તીરવાળા બનાવે, ધાતુ ત્યારે નહોતી, પથ્થરના બનાવે ને છૂટું ફેંકે, પ્રાણી ઉપર જઈને વાગે એટલે પ્રાણીઓના એ રીતના શિકાર કરતો હતો. માનવ ચામડાના કપડા તથા વલ્કલ પહેરતો થયો. તમને પ્રાણીઓના શિકાર કરી એનું માંસ ખાતો થયો. એનો જે હોય શરીરનું જે પેલું ચામડું એના એ વસ્ત્રો પહેરતો થયો હતો. બોલો. એક પ્રકારનું વસ્ત્ર જ થાય. વલ્કલ એટલે વસ્ત્ર થાય એક પ્રકારનું, બરાબર. પણ આ પાંદડાનું વસ્ત્ર જે હોય છે એને આપણે વલ્કલ તરીકે ઉપયોગી કરીએ છીએ જે તે સમયમાં. અત્યારે હાલ તો વલ્કલનો ઉપયોગ એક રેશમી પ્રકારનું કાપડ, ગુજરાતી ભાષાનો જે વર્ડ જોઈએ ને પ્રોપર તો કે રેશમી પ્રકારનું જે કાપડ હોય ને એના આપણે ભારે કપડું હોય ને એને વલ્કલ તરીકે ઉપયોગી કરીએ છીએ. પણ જે ટાઈમે વલ્કલ એટલે કે પાંદડાના બનાવેલા જે કપડાં હોય ને એને આપણે વલ્કલ કહેતા હતા. હવે આવશે અંત્ય પ્રાચીન પાષાણ યુગ. મીન્સ અંત્ય એટલે નવું, પ્રાચીન પાષાણ યુગ. અહીંયા પ્રાચીન પાષાણ યુગની જગ્યાએ આપણે પૂરા પાષાણ યુગનો પણ પ્રયોગ કરી શકીએ છીએ. બંને એક જ છે. હવે જુઓ આ યુગમાં લઘુ પાષાણ ઓજારો મળી આવ્યા હતા. માનવી આ યુગમાં ટીંબા ટેકરી પર વસવાટ થયો હતો. ધીમે ધીમે એનામાં થોડું ભાન આવ્યું કે ભાઈ ભેગા થઈને રહેવામાં સારું છે, પ્રાણીઓથી બચી શકાય છે. માટે એ લોકો કોઈ ટીંબા મીન્સ કે કોઈ એવું ઘર બર બનાવે થોડું ઘણું. ઘર મીન્સ એ સમયમાં કેવું હોય જે પેલું પૂરા અને ઝૂંપડા ને એના પ્રકારનું બનાવે ને એની અંદર એ વ્યક્તિ રહેતો હતો. શિકાર માટે અકીકના તીક્ષ્ણ ઓજારોનો એ ઉપયોગ કરતો હતો. આ સમયમાં હાડપિંજર પરથી જણાય આવે છે કે માનવ લાંબુ મોટું માથું, ઉપસેલા ભવા, ઉપસેલો નીચલો હોઠ અને ચીબું નાક ધરાવતો હતો.
આ શું છે તો કે જે ટાઈમે આ સમયની શોધખોળ થઈ એ ટાઈમે માનવીના આવા કોઈ અવશેષો મળ્યા હોય એના આધારે આમને નક્કી કર્યું. શું નક્કી કર્યું કે માનવી કેવો હશે તો કે એનું મોટું માથું, ઉપસેલા ભવા, ઉપસેલો નીચલો હોઠ અને ચીબું નાક ધરાવતો હતો. તો આ પ્રજાતિ કોના મળતી આવે છે તો કે ભૂમધ્ય જાતિ અને શ્રીલંકાના વેદ્દા જાતિ. આ ખાસ યાદ રાખજો, વેદ્દા જાતિના મિશ્રણ લક્ષણ ધરાવતો હતો. ફરી એકવાર જોઈ લઈએ, ઓજારો મળ્યા. જે તે ટાઈમે જે ઓજારો હતા એ થોડા અસ્તવ્યસ્ત હતા. હવે શું છે તો કે પ્રોપર ઓજારો ગસતો થઈ ગયો હતો. બીજું એને શું કર્યું તો કે ટીમ્બા અથવા ટેકરી પર વસવાટ કરતો થઈ ગયો હતો. નેક્સ્ટ આપણે જોયું અકીકના તીક્ષ્ણ ઓજારોનો ઉપયોગ કરતો થઈ ગયો હતો. કયા સમયની અંદર? અંત્ય પ્રાચીન પાષાણ કાળની અંદર. નેક્સ્ટ આપણે જોયું હતું કે હાડપિંજર ઉપરથી જે તે ટાઈમે હાડપિંજર મળ્યું એના ઉપરથી જાણકારી કેવી મળી તો કે મોટું માથું હતું, ઉપસેલા ભવા હતા, ઉપસેલો નીચલો હોઠ હતો અને ચીબું નાક હતું. કદાચ ઇનકેસ જો આવું તમારે જોવું હોય તો આ જે શ્રીલંકાના જે હોય ને વ્યક્તિઓ એનું તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને તો આવા માણસો તમને જોવા મળશે કે ભાઈ શ્રીલંકાની અંદર આવા માણસો હતા. તો આપણા ભારતમાં જે તે ટાઈમે આવા માણસ જોવા મળે ને ભૂમધ્ય જાતિ. ત્યારબાદ નેક્સ્ટ તેઓ સબને પૂર્વ પશ્ચિમ દિશામાં ટૂંટીઓ વાળીને દાટતા હતા. પૂર્વ પશ્ચિમની અંદર દિશાની અંદર ટૂંટીઓ વાળીને દાટતા હતા. અત્યારે હાલ તમને ખબર છે સબ આપણે સીધું સીધું દાટી દઈએ છીએ. એ સમયમાં ટૂંટીઓ વાળીને દાટતા હતા. નેક્સ્ટ ખોપરીમાં કાણું પાડતા હતા જેથી કોઈ મલિન તત્વ તેમાંથી બહાર નીકળી જાય એવી માન્યતા હતી. એ શબને પહેલા તો શું કરે ખોપડીમાં કાણું પાડે. તમને અત્યારે હાલ કદાચ ઇનકેસ તમે જોયું હશે તમને ખબર હશે જ્યારે આપણે માણસને બાળવામાં આવે ને પછી છેલ્લે ખોપડી ફૂટે બધા એવું કહે છે. હવે આનો બીજો મતલબ આપણે એવું બી કરી શકાય ખોપડીમાં કાણું પાડવાનો કે શસ્ત્રક્રિયા જાણતા હોય. એ આપણે હાડપિંજર ઉપરથી નક્કી કરીએ છીએ. આ બધું જે નક્કી કર્યું ને હાડપિંજર ઉપરથી નક્કી કરીએ. કોઈ બુક્સમાં લખેલું નથી તો આપણે એના બે મિનિંગ કહી શકાય કે ભાઈ ખોપડીની અંદર કાણું પાડે એટલે એવું કહેવાય જે મલિન તત્વ હોય એ પદાર્થ નીકળી જાય. બીજું એવું કે કદાચ એ સમયમાં એ લોકો શસ્ત્રક્રિયાના જાણકાર હોય કે એ પ્રમાણે એ લોકો ખોપડીની અંદર કાણું પાડતા હોય. આનો આપણે મતલબ કહી શકાય. અહીંયા આપણે ત્રણ વસ્તુ જોઈ લીધું કે પૂરા પાષાણ યુગ આપણે જોયો તો પ્રાચીન પાષાણ યુગની અંદર આપણે ત્રણ વસ્તુ જોયું. કયું જોયું? પહેલા તો અંત્યપુરા પાષાણ, પહેલા કયું જોયું? આદિપુરા પાષાણ, મધ્યપુરા પાષાણ અને અંત્ય પ્રાચીન પાષાણ યુગ. ત્રણ પ્રકારના જોયા. ક્યારેક પરીક્ષાની અંદર આ ત્રણ પેટા પ્રકારમાંથી બધું વસ્તુ એક કરીને તમને પ્રશ્ન પૂછે છે કે ભાઈ પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નૂતન પાષાણ યુગમાંથી શું આવે જવાબ તો તમે આ ત્રણે ત્રણ ભેગું કરી અને કોઈ બી લખી શકો છો. જુઓ મોસ્ટલી અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ડીપમાં ત્રણ પેટા પાર્ટમાંથી એવું નહીં પૂછતા કે ભાઈ અંત્યપુરા પાષાણ છે કે મધ્યપુરા પાષાણ છે કે આદિપુરા પાષાણ છે એવું નહીં પૂછતા. પ્રાચીન પાષાણ યુગ જે છે એમાંથી નીચેનામાંથી કયું વિધાન સાચું છે એવું પૂછે. તો આપણે પહેલા જોઈ લીધું કયું 1893માં જે રોબર્ટ સ્પૂટ દ્વારા જે અવશેષો મળ્યા એવું. પછી એવી રીતના પૂછે ભાઈ માનવકૃત ઓજારો કયા સમયની અંદર મળ્યા હતા અથવા તો 1893ની અંદર રોબર્ટ બ્રુસ સ્પૂટે પ્રાચીન પાષાણ યુગના અવશેષો શોધ્યા હતા. બીજું પૂછે આવી રીતના ભાઈ એ લોકો શિકાર કરવા માટે પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતા હતા. તો આ બધું પ્રાચીનની અંદર આવી ગયું. બીજું કે ભૂમધ્ય જાતિના અથવા શ્રીલંકાના હતા. જુઓ કેટલીક જગ્યાએ છે ને આવા બેઠા બેઠા બી પૂછી લે છે. આખું સેન્ટેન્સ મૂકી દીધું હોય પછી નીચે 4 વાક્ય પૂછીને એવું કે 1 સાચું 2 સાચું 1 2 સાચા 3 4. તો તમે આવી રીતના કર્યું હોય તમને આઈડિયા આવી જાય કે આવું અમે શીખ્યા હતા. અહીંયા આપણે જોઈ લીધું પ્રાચીન પાષાણ યુગ કમ્પ્લીટ રીતના પૂરો કરી નાખ્યો છે. નેક્સ્ટ આવશે મધ્ય પાષાણ યુગ. પ્રાચીન પાષાણ યુગનો સમયગાળો આપણે કયો જોયો? 50,000 થી 1 લાખ પૂર્વેનો. હવે આવશે મધ્ય પાષાણ યુગ. એનો સમયગાળો કયો આવશે? 5,000 વર્ષ પૂર્વેનો સમયગાળો. જે તે ટાઈમે પથ્થરના ઓજારો એ લોકો બનાવ્યા હતા. હવે આની અંદર તો કે ઓજારો નાના પથ્થરોમાંથી બનાવેલા હતા જેને માઇક્રોલિથ પાષ પણ કહેવામાં આવે છે. નાના પથ્થરોમાંથી એ લોકો ઓજાર બનાવતા હતા. ગુજરાતમાં એચડી સાંકળિયાએ લાગણજ ખાતે આ સમયના માનવ કંકાલ શોધ્યા હતા.
જુઓ, બે વસ્તુ તમને જાણવા મળી. પ્રાચીન પાષાણ યુગની અંદર રોબર્ટ બ્રુસ ફૂટે શોધ્યા હતા. મધ્ય પાષાણ યુગની અંદર કોણે? એચડી સાંકળિયાએ શોધ્યા હતા. કેવા અવશેષો શોધ્યા? માનવ કંકાલ. કઈ જગ્યાએથી શોધ્યા? લાગણજ ખાતેથી. હવે એમના ઓજારો જે તે ટાઈમે બે પ્રકારના ઓજારો હતા. કયા? ગાભો અને પતરી. પરીક્ષામાં જે તે ટાઈમે પ્રશ્ન પૂછાયેલો છે, ગાભો અને પતરી શું છે? ખાલી આટલો જ પ્રશ્ન. કોઈ દિવસ વાંચી ના હોય, તમને આઈડિયા ના હોય ભાઈ ગાભો અને પતરી છે શું, પાછળથી તમને આઈડિયા આવ્યો ભાઈ ગાભો અને પતરી અત્યારે વાંચી એટલે ખબર પડી શું છે? પથ્થરના ઓજારો. પરીક્ષામાં લખેલું હતું કાપડ છે એક પ્રકારનું, કે ભાઈ પથ્થરના ઓજારો છે, કે પછી ધાતુના ઓજારો છે, આવું લખ્યું હતું. તો હવે તમને ખબર પડી એટલે શું લખશો તમે? પથ્થરના ઓજારો. આ રહ્યો ગાભો, આ રહ્યો ગાભો અને આ રહી પતરી. બરાબર, આ બંને ઓજારો. હવે ગાભો, બીજો પ્રશ્ન એવો પૂછાય ભાઈ ગાભો અને પતરી આ ઓજારો છે એ કયા યુગમાંથી મળ્યા? પ્રાચીન પાષાણમાંથી, મધ્ય પાષાણમાંથી, નૂતન પાષાણમાંથી? શું જવાબ લખશો? મધ્ય પાષાણમાંથી આ ઓજારો મળ્યા હતા. નેક્સ્ટ જુઓ, મધ્ય પાષાણની અંદર આ લોકોને ખબર પડી પહેલા કયા શામાં રહેતા હતા? ટીમ્બાની અંદર રહેતા હતા. હવે આગળ એવી ખબર પડી તો એ લોકો શું કરશે? એક ઠેકાણે સ્થિર થઈ રહેવા લાગ્યા અને માટીના વાસણો વાપરતા થઈ ગયા. એ પોતે માટીના વાસણો વાપરવા લાગ્યા અને એક ઠેકાણે એ લોકો સ્થિર થઈ ગયા હતા. નેક્સ્ટ જુઓ, આ વાસણો કેવા? તો કે લાલ અને કાળા રંગના વાસણો જોવા મળે છે. આ યુગની સંસ્કૃતિનો સમય લગભગ 5000 પૂર્વે પહેલાનો હતો. આ આપણે જોઈ લીધું ભાઈ 5000 પૂર્વે મધ્ય પાષાણ યુગ હતો. એની અંદર એ લોકોએ શું કર્યું? એક જગ્યાએ સ્થિર થઈ રહેવા લાગ્યા. કેમ? તો કે એ લોકો છે ને મોસ્ટલી પહેલા છૂટા છવાયા રહેતા હતા, પછી જોડે રહેતા થયા. કેમ? તો કે ખાવા પીવાનું મળી રહે સાથે, અને એ પ્રમાણે જે લોકો માટીના વાસણો બનાવે, કેમ માટીના વાસણોનો ઉપયોગ કરતા થયા? કેમ કે ખાતા થયા હતા એ લોકો. પહેલાના જમાનાની અંદર તો શિકાર કરીને એમને એમ કાચું માંસ ખાવા લાગતા હતા. હવે પછી એમને એમ થયું કે ભાઈ માંસ સિવાય પણ ખાવાનું હોય છે. એ લોકોએ અનાજનો ઉપયોગ કરતા થયા. તમને ખબર હશે કે પેલા જે અવશેષો મળે છે ને એમાંથી બળેલા અનાજના દાણા પણ મળે છે. એના ઉપરથી આપણે નક્કી કરી શકાય કે એ લોકો અનાજના દાણાનો પણ ઉપયોગ કરતા હતા. બીજું કે જે માટીના વાસણો કરતા હતા ઉપયોગ, એ કેવા રંગના હતા? તો કે લાલ અને કાળા રંગના. એટલે તમે કહી શકો કે ભાઈ કદાચ બની શકે કે પકવેલી માટી જે લાલ અને કાળા રંગથી જે કરેલી હોય છે ને એનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા હશે. અને આ સંસ્કૃતિ કેટલા વર્ષ પૂર્વેની હતી? લગભગ 5000 વર્ષ પૂર્વેની. આપણે જોયું કે ભાઈ પ્રાચીન પાષાણકાળ કેટલું? 50,000 થી 1 લાખ પૂર્વે. આ 5000 પૂર્વેનો આ સમયગાળો હતો. અહીંયા મધ્ય પાષાણકાળ પૂરો થઈ જાય છે. જોઈ લો, આપણે મધ્ય પાષાણની અંદર કેટલું જોયું? તો કે નાના પથ્થરોનો ઉપયોગ કરતા હતા. પહેલા આ ટોપિક યાદ રાખવાનો, નાના પથ્થરોનો ઉપયોગ કરતા હતા. એને શું કહેવાય? માઇક્રોલિથ કહેવાય. બીજું આપણે એચડી સાંકળિયા યાદ રાખવાના કે લાગણજ ખાતેથી એમને કયા? બીજો ટોપિક આ. ત્રીજો, બે પ્રકારના ઓજારો. આ મોસ્ટ એમપી છે, ખાસ યાદ રાખજો. કયા બે? ગાભો અને પતરી. નેક્સ્ટ આપણે જોઈ લઈએ, એક ઠેકાણે સ્થિર રહેવા લાગ્યો તો માટીના વાસણોનો કલર યાદ રાખવાનો, લાલ અને કાળા. ઓકે, આમાં આટલું ઇનફ છે ને આટલું કરો એટલે તમને પરીક્ષામાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય ઇઝીલી આન્સર આવડી જાય. હવે લાસ્ટ આવશે નૂતન પાષાણ યુગ. પ્રાગ ઐતિહાસિક કાળનો છેલ્લો ટોપિક નૂતન પાષાણ યુગ. હવે નૂતન પાષાણ યુગની અંદર આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. કદાચ તમારે જોવું હોય જૂના પેપરની અંદર તો વારંવાર પૂછાયેલો આ પ્રશ્ન કે તાંબાની શોધ કયા કાળની અંદર થઈ હતી? તો શું આવશે? નૂતન પાષાણ યુગ. હવે સ્થાયી જીવન ગાળવા લાગ્યો તો આ વ્યક્તિ. બરાબર, જુઓ, સ્થાયી જીવન ગાળવા લાગે તો આગળ આપણે બી જોયું કે સ્થાયી જીવન ગાળતો હતો. જ્યાં કોઈ પણ વસ્તુ 2 કે 3 કાળની અંદર આવે પરીક્ષામાં પૂછાવાની સંભાવના ઓછી થઈ જાય. કેમ? હા, એક વસ્તુ કહી દો, આની જગ્યા આ લખ્યું ને એની જોડે જોડે આવું લખે ને, ધાન્ય આરક્ત થયો, નદી કિનારે ગ્રામવાસી બન્યો, આવું બધું જોડે જોડે લખે એટલે તમે તરત માઇન્ડની અંદર ક્લિક થાય નૂતન પાષાણ કાળની આ વાત કરી રહ્યા
છે. બીજું તમને કે ભાઈ વલકલ પહેરતો નહોતો અને આદિમાનવ જેવી જિંદગી જીવતો હતો એટલે તમને ખબર પડી જાય પ્રાચીન યુગની વાત થાય છે. બીજું કે ભાઈ અમુક પ્રકારના ઓજારો દૂરથી મારતો હતો અને ગાભો અને પતરી જેવા ધાતુના એટલે તમને ખબર પડી જાય મધ્ય પાષાણની વાત થઈ રહી છે. નેક્સ્ટ જુઓ, આ ઓજારો લાગણજ, સુરત, તાપી તથા ડાંગમાંથી મળી આવ્યા છે. જે બધા પ્રકારના ઓજારો છે ને ગુજરાતના અલગ અલગ જગ્યાએથી મળી આવે છે. તમને મેં આગળ લખાયું જ છે ભાઈ લાગણજ ખાતેથી મળ્યા. આ બાજુ લાગણજ આવશે, સુરત આવશે, તાપી અને ડાંગમાંથી મળ્યા છે. નેક્સ્ટ જુઓ, કૃષિ અને પશુપાલનની શોધ થઈ ગઈ હતી. આમ આ પણ મોસ્ટ આઈએમપી છે. એકા ને એકા તાંબાની શોધ થઈ, કૃષિ અને પશુપાલનની શોધ થઈ. કયા સમયની અંદર થઈ હતી? નૂતન પાષાણ કાળની અંદર થઈ હતી. ત્યારબાદ લિપિની શોધ થઈ ન હતી. આપણે આગળ જોઈ લીધું કે ભાઈ પ્રાગ ઐતિહાસિક કાળમાં લિપિ ક્યાંય જોવા મળતી છે નહીં. અહીંયા ફરી જોઈ લો, શાની શોધ? તાંબાની શોધ. કેવું જીવન જીવવા લાગ્યા? સ્થાયી જીવન. શું આરોગતા થયા? ધાન્ય. નદી કિનારે ગ્રામવાસી બન્યા હતા. પહેલા કેવું હતું કે ભાઈ એ લોકો સ્થાયી જીવન જીવતા હતા પણ કેટલા સમય પૂરતું? ખેતી પૂરતું. ખેતી કરી હોય, ખેતી થાય એટલા પ્રમાણમાં સ્થાયી જીવન જીવે, બધું વિખેરીને પછી બીજા જગ્યાએ. પછી એમને એવું થયું કે ભાઈ કુટુંબ જોઈએ ને, કબીલો જોઈએ ને, બધા વ્યક્તિઓ જોઈએ ને, એ બધું ધીમે ધીમે થયું એટલે નૂતન પાષાણ કાળની અંદર સ્થાયી જીવન જીવવા લાગ્યા. ધાન્ય આરોગતો થયો, નદી કિનારાને વસવાટ કરતો થયો. માટે તમને ખબર છે સિંધુ સભ્યતાની અંદર જે અવશેષો મળે છે મોસ્ટલી ક્યાંથી મળે છે? નદી કિનારેથી મળે છે. એવું ક્યાંય તમે જોયું કે જંગલમાંથી કશું હોય ના, વેરાન વગડો હતો ને ત્યાંથી અવશેષો મળે ના. કેમ કે માણસને ખેતીની જરૂર હોય, પશુપાલનની જરૂર હોય કે પછી આ નદી કિનારાની જરૂર હોય કે એ લોકો સારી રીતના સવલતતાપૂર્વક જિંદગી જીવી શકે. સમય આ આપણે જોઈ લીધું ક્યાં ક્યાંથી મળ્યા હતા. કૃષિ અને પશુપાલન પણ શાની શોધ નથી થઈ? લિપિની શોધ થઈ નહોતી. અહીંયા આપણે આટલે સુધી જોઈ લીધું. હવે આપશે આદ્ય ઐતિહાસિક કાળ. આદ્ય ઐતિહાસિક કાળ કોઈ નવો ટોપિક નથી. નૂતન પાષાણ યુગ છે એની અંદર ધાતુની શોધ થઈ ગઈ હતી અને ધાતુ કેવી રીતના શોધાયા છે એ આપણે જોઈ લીધું. આ સિક્વન્સ વાઇઝ છે. સૌ પ્રથમ કયા ધાતુની શોધ થઈ? તાંબાની શોધ થઈ. કયા સમયમાં પૂછે તો નૂતન પાષાણ કાળની અંદર. આદ્ય ઐતિહાસિક કાળ હોય પરીક્ષામાં તો જ, પણ એવી ઓછું જ છે, માઇનોર, કે કદાચ કોઈક વ્યક્તિ પેપર સેટર હોય જે બહુ ડીપમાં જતો રહ્યો હોય તો કહે. બાકી તો નૂતન પાષાણ કાળ જ આવશે. તાંબાની શોધ શામાં આવશે? નૂતન પાષાણ કાળની અંદર. બીજું શાની શોધ થઈ? સોનાની. સોના પછી રૂપું. રૂપું એટલે કે ચાંદી. એના પછી કાંસો અને લાસ્ટમાં શું શોધાયું? લોહ. બીજા કેટલીક જગ્યાએ પૂછાય છે ભાઈ પ્રાચીન કાળ અથવા તો પ્રાગ ઐતિહાસિક કાળના લોકો અથવા તો નૂતન પાષાણ કાળના લોકો આગળ લોહાથી અંજાન હતા. એ સિંધુ સભ્યતામાં થોડું વધારે આવે છે કે લોખંડથી કોણ કોણ અજાણ હતું એવા પ્રશ્નો પૂછાય છે. એ આપણે આગળ જોઈ લઈશું. પણ કદાચ એવું પૂછે કે ભાઈ પ્રાગ ઐતિહાસિક કાળમાં પ્રાચીન કાળ અથવા તો મધ્ય પાષાણ કાળની અંદર લોખંડથી અજાણ હતા અથવા તો ધાતુથી અજાણ હતા તો આપણે શું કરીને આવવાનું? સાચું. તાંબાની શોધ ક્યારે થઈ હતી? નૂતન પાષાણ કાળની અંદર. પછી ધીમે ધીમે આ બધી ધાતુઓ શોધી. સૌ પ્રથમ ધાતુ તાંબુ, પછી સોનું, પછી રૂપું અને લોહ. માટે એ પ્રકારે આપણે જોવા જઈએ ધાતુ યુગ. ધાતુ યુગ મીન્સ શું કે જે ધાતુ શોધે એના યુગ. સૌ પ્રથમ કયો યુગ આવશે? તામ્ર યુગ. પછી આવશે કાંસ્ય યુગ અને લાસ્ટમાં કયો યુગ આવશે? લોહ યુગ. નેક્સ્ટ હવે માનવી, હવે નગરો વિકસ્યા, સંસ્કૃતિ અને સભ્યતા રૂપે ઉત્તરોત્તર વિકાસ થયો અને હડપ્પીય સંસ્કૃતિ અને સિંધુ સભ્યતાના ઉત્તમ ઉદાહરણો છે. તમને ખબર છે આ બધું થયું પછી ધીમે ધીમે હડપ્પીય સભ્યતા અને સિંધુ સભ્યતા જે છે એ વિકસી હતી, એ પાંગરી હતી અને ધીમે ધીમે આપણે આગળ થયું હતું. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. હવે તમને ખબર છે આ ત્રણે ત્રણ કાળ મેં તમને ભણાવી દીધા. એ મુજબ પુરાતત્વવિદોના સંશોધનો મુજબ જે કાળ છે, જો આ એનો સબ ટોપિક છે. આમાંથી કાળના પ્રશ્ન પૂછાય ના પૂછાય, પણ આ રીતના જે આ પ્રશ્નો છે ને અમુક એ પૂછાયની શક્યતા છે. તો જે પૂછાય છે આપણે જોઈ લઈએ. પુસ્તરવિદોના અન્વેષણ દ્વારા ગુજરાતની ધરતીના સ્તરોની માહિતી મળી આવે છે. ગુજરાતના સ્તરોની માહિતી મળી આવે છે. આ
આદ્ય સ્તર એટલે કે ધારવાડ ભૂસ્તર તરીકે ઓળખાય છે. ધારવાડ ભૂસ્તર મીન્સ શું છે તમને ખબર છે? ગુજરાતની અંદર કેટલીક જગ્યાએથી ખાલી ને ખાલી પથ્થરો મળે છે. ક્યાંથી? તો કે સાબરકાંઠા બનાસકાંઠા વાળો જે વિસ્તાર છે એમાંથી પથ્થરો મળે છે. હવે પથ્થરોમાં બી એવું છે કે જ્યાં એ જે પથ્થરો મળે છે એવા સૌરાષ્ટ્રની અંદર મળતા નથી. માટે અલગ અલગ પ્રદેશોને આધારે અલગ અલગ પુરાતત્વવિદોએ કાળ પાડી દીધા કે આ અવશેષો ક્યાંથી મળે છે, આ અવશેષો ક્યાંથી મળે છે એના દ્વારા. તો આપણે જોયું ધારવાડ ભૂસ્તર તરીકે એક પ્રદેશ ઓળખાય છે. કયો પ્રદેશ? તો કે બનાસકાંઠા છે, પંચમહાલ છે, વડોદરા છે વગેરે જિલ્લાઓમાંથી મળી આવતા ટીલ, સ્લેટ, વેણુ, પાષાણ અને આરસ પહાડના રૂપમાં વિવિધ સ્તરો જોવા મળે છે. આ બધા શાના છે? તો કે પથ્થરોના છે. કે પથ્થરો મળે છે એના આપણે તમને ખબર છે ધારવાડ ભૂસ્તર કહીએ છીએ. જમીન કેવી છે? આની અંદર પથ્થરો વાળી જમીન છે. જ્યાં તમે જશો ને સાબરકાંઠા બનાસકાંઠા તમને ખબર પડી જશે. અને જીઓગ્રાફીમાં જોશો તો ત્યાંથી શું મળી આવે? ખાલી પથ્થર જ મળી આવે એવું તમે વાંચ્યું હશે ક્યાંક. તો એ પ્રમાણે ક્યાં ક્યાંથી છે? તો કે બનાસકાંઠા છે, પંચમહાલ છે, વડોદરા. કેવા કેવા પથ્થરો? અથવા તો પાષાણ. પાષાણ એટલે પથ્થર. પથ્થરોનો આખો યુગ છે. માટે આ લોકો પુરાતત્વવિદોએ એના કાળ પ્રમાણેની ગણના કરેલી છે. એમાં આવશે ટીક આવશે, સ્લેટ આવશે, વેણુ આવશે, પાષાણ અને આરસ પહાડના પથ્થર. આ બધા પથ્થરોનો યુગ છે. શાના નામે ઓળખીએ છીએ આપણે? ધારવાડ ભૂસ્તરના નામે. નેક્સ્ટ આવશે એના ઉપરથી જાણવામાં આવે છે કે આદ્ય યુગની અંદર જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ નહોતી. તેથી આ યુગને અજીવમય યુગ તરીકે ગણવામાં આવે છે. ખાલી પથ્થરના પથ્થર મળતા હતા, બીજું કંઈ મળતું નહોતું. માટે એ લોકોએ એવું કીધું કે ભાઈ આની અંદર જીવસૃષ્ટિની ઉત્પત્તિ નહીં થઈ. આ યુગને કેવો યુગ કહેવામાં આવે છે? અજીવમય યુગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ત્યાર પછી ધરતી ઉપર જીવન સૃષ્ટિ ઉત્પન્ન થવાની પ્રક્રિયા થતી હતી. તેને 4 યુગ પાડીને ઇતિહાસકારો અભ્યાસ કરે છે. એટલે માનવ જીવમય યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે હું તમને ભણાવવાની છું ને કે પુરાતત્વવિદોના જે 4 યુગ એ હવે આવશે. આ થઈ ગઈ તમારી ડેફિનેશન કે પહેલાના જમાનાની અંદર જે તે ટાઈમે ધારવાડ ભૂસ્તર હતું. બનાસકાંઠા છે, પંચમહાલ છે, ત્યાંથી ખાલી પથ્થરા મળતા હતા, બીજું કંઈ મળતું નહોતું. એટલે એને અજીવમય યુગ તરીકે ઓળખવામાં આવ્યું. પછી કહેવામાં આવે છે કે લાંબે ગાળે છે એ જીવ પ્રચલિત થયા, માનવ આગળ આવ્યા. મનુથી આપણે ચાલુ કરી દો ને તો કે માનવની ઉત્પત્તિ થઈ અને પછી એના દ્વારા ઇતિહાસકારોએ ભાગ પાડી દીધા. એને કહેવામાં આવે છે માનવ જીવમય યુગ. હવે એની અંદર જોઈ લઈએ. પહેલા આવશે પ્રાચીન જીવમય યુગ. જુઓ આની અંદર ખાલી ને ખાલી આપણે જે પથ્થરો ક્યાંથી કેવી રીતના મળે છે એ રીતના છે. આની અંદર ખાલી ને ખાલી જોઈ લેવાનું છે કયું કયું મોસ્ટ ટાઈમપી છે. આના પ્રકાર જલ્દી પૂછાતા નથી પણ આપણે જોઈ લેવાનું. કદાચ ક્યાંક કોઈ પૂછાઈ જાય તો તમને આઈડિયા હોવો જોઈએ કે આવી રીતના છે. પહેલા આવશે પ્રાચીન જીવમય યુગ. એની અંદર કયો વિસ્તાર આવે છે તો જોઈ લો. દાંતા, પાલનપુર, ઈડરની આસપાસ દિલ્હી વિભાગ સ્તર તરીકે જોવા મળે છે. બીજો આવશે મધ્ય જીવમય યુગ. આની અંદર જુરાસિક વિભાગ આવશે. શેમાં? તો કે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર. સમય જતા દક્ષિણ ભારત છે, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલું હતું તથા ઉત્તર ભારતની મોટા ભાગની ભૂમિ યુરેશિયન મહાસાગરમાં ડૂબેલી હતી. ત્યારે આ ભૂમિભાગ ગોંડવાના ખંડ તરીકે ઓળખાતો હતો, જેનું પ્રમાણ રૂપે કચ્છ છે, ધાંગધ્રા છે, વઢવાણ છે વગેરે સ્થળોએ વનસ્પતિઓ અને પ્રાણીઓના અશ્મિભૂત અવશેષો આપણને મળી આવે છે. આ છે મધ્ય જીવમય યુગ. જો પ્રાચીન જીવમય યુગની અંદર તો શું આવશે? ખાલી પાલનપુર, ઈડરની આસપાસનો જે પ્રદેશ છે એ. મધ્ય જીવમય યુગની અંદર મોસ્ટ ટાઈમપી તમારે ખાલી કેટલું યાદ રાખવાનું છે તો આ ગોંડવાના ખંડ. તમને ખબર હશે જ્યારે આ બધું જીઓગ્રાફીમાં આવશે જે તે ટાઈમે ચલાવશે જ ખરા, પણ આ તો હું તમને કહી દઉં ભાઈ પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે ભારત જે ભાગમાં હતું એને ગોંડવાના ખંડ તરીકે કહેવાતું હતું. પછી ધીમે ધીમે બધું છૂટી પડી. પ્લેટો જે છૂટી પડે છે ને પછી એ રીતના બધી પ્લેટો છૂટી પડે છે. અને આપણી એશિયાવાળી પ્લેટ જે એશિયન યુરેશિયન પ્લેટ કહેવામાં આવે છે ને એ અલગ પડે છે અને એ પ્રમાણે અલગ અલગ વિભાગો થાય છે. તો જ્યારે ગોંડવાના ખંડ બન્યું એ સમયમાં જે વિભાગ
વિભાગો હતા એ કયા કયા હતા? તો કે જુરાસિક વિભાગ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હતા. ગુજરાત રિલેટેડ શું છે? કચ્છ અને સૌરાષ્ટ્ર. પહેલામાં શું આવશે? પાલનપુર, ઈડરની આસપાસનો પ્રદેશ. આ બાજુ આવશે કચ્છ અને સૌરાષ્ટ્ર. બસ આના સિવાય આપણે કઈ જ કામનું છે નહીં. આ બાજુ જોઈ લેજો, કચ્છ છે, ધાંગધ્રા છે, વઢવાણ છે, આ બધા વિસ્તાર આવશે એ મધ્ય જીવમય યુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો આવશે નૂતન જીવમય યુગ. નૂતન જીવમય યુગની અંદર શું આવે છે? લાવામાંથી બનેલા ડેક્કન ટ્રેપ પ્રદેશો. ડેક્કન ટ્રેપ પ્રદેશો સૌરાષ્ટ્રની અંદર આવેલા છે. બીજું તમે જોવા જાઓ, લાવામાંથી બનેલો પેલું આપણે જે પાવાગઢ છે ને, એ તમને ખબર છે કે લાવા જે છે ને એનાથી ઉત્પન્ન થયેલો એક આખો પર્વત છે. અને જે લાવામાંથી ઉત્પન્ન થયેલો જે પર્વત હોય એને ડેક્કન ટ્રેપ તરીકે ઓળખાય. બીજું વિશેષ ઉદાહરણ કહું તો આપણો ગિરનાર. ઓકે, નેક્સ્ટ તમે જુઓ, આમાં લખેલું જ છે ગિરનાર અને પાવાગઢ અકીક અને તેલના ખનિજ આ સ્તરમાં જોવા મળે છે. નેક્સ્ટ જોયેલો, આ યુગની અંદર સસ્તન પ્રાણીઓનો વિકાસ થયો, માનવ જન્મ્યો. આ દરમિયાન 7 હિમયુગો થયા અને ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી. માનવની જે ઉત્પત્તિ થઈ ને, પહેલા પથરા જ હતા, પછી માનવની ઉત્પત્તિ કેવી રીતના થઈ એનામાંથી આપણે 4 પ્રકાર જોઈ લીધા. પ્રાચીન જોયો, 3 જોઈ લીધા. પ્રાચીન જોયો, મધ્ય જોયો, નૂતન જોઈ લીધો. પ્રાચીનની અંદર જોયું કે કયો વિસ્તાર જોયો આપણે? દાંતા અને પાલનપુર વાળો વિસ્તાર જોયો. મધ્યની અંદર શું જોયો? ગોંડવાના ખંડ જોયો. ત્યારબાદ નૂતનની અંદર આપણે શું જોયું? લાવામાંથી બનેલો વિસ્તાર હતો એ આપણે અહીંયા જોયો. નેક્સ્ટ ચોથો યુગ આવ્યો માનવ જીવમય યુગ. એની અંદર જોયેલો ગુજરાતની કાળી જમીન, અર્વાચીન નદીઓના કાંપ અને ઉત્તર ગુજરાતના અખાતોનો પુરાણ વગેરે આ યુગના લક્ષણો છે. માનવકૃત ઓજારોના જૂનામાં જૂના નમૂના ગુજરાતના બીજા હિમયુગમાં જોવા મળે છે. આની અંદર આપણે શું યાદ રાખશું? કાળી જમીન, નદીઓના કાંપ અને ઉત્તર ગુજરાતના જે અખાતો છે એટલું આપણે યાદ રાખશું. પ્રાચીનમાં જોયું, પ્રાચીન જીવમય યુગમાં શું યાદ રાખવાનું? દાંતા અને બનાસકાંઠા વાળો વિસ્તાર જે છે એ જે પથ્થરોનો વિસ્તાર છે એ. મધ્યની અંદર ગોંડવાના ખંડ યાદ રાખવાનું. નૂતનની અંદર આપણે શું યાદ રાખવાનું? ગિરનાર, લાવાથી જે બનેલો પ્રદેશ છે એ. અને લાસ્ટમાં માનવ જીવમય યુગની અંદર કાળી માટી છે, નદીઓના કાંપથી બનેલો વિસ્તાર છે, અખાતોના પુરાણ વગેરે આ યુગના લક્ષણો છે. આ બધું આપણે યાદ રાખવાનું. અહીંયા આપણે આજનો આ ટોપિક છે જે ઇતિહાસનો પ્રાગ ઐતિહાસિક કાળવાળો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.